હાય ગાઈઝ, આજે આપણે એક હોળી સ્પેશિયલ મીઠાઈ બનાવીશું. ખરેખર આ મીઠાઈ એકદમ જબરદસ્ત બનશે. ઉપરથી એકદમ જ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ જ્યુસી એવી મીઠાઈ જે છે આપણે બાલુશાહી, જે મહારાષ્ટ્ર બાજુ ઉત્તર પ્રદેશના અમુક શહેરોમાં ફેમસ છે. આપણે એકદમ ટ્રીકની સાથે બનાવીશું, એટલે એકદમ પરફેક્ટ જે લોકો હલવાઈ લોકો બનાવે છે ને એ રીતની આપણી તૈયાર થશે. તો એમના માટે પરફેક્ટ માપ રાખવું ખાસ જરૂરી છે. તો એમના માટે થઈ અને મેંદો લીધો છે, અને મેંદો આપણે 2.5 બાઉલ ભરી અને લીધો છે, અને 1 ટીસ્પૂન જેટલા જ આપણે બેકિંગ પાવડર એડ કરવાનો છે. બેકિંગ સોડા નહીં, બેકિંગ પાવડર યુઝ કરવાનો છે. અને જે બાઉલથી આપણે મેંદો સેટ કરેલો હતો એ 1/2 બાઉલ ભરી અને આપણે દેશી ઘી લેવાનું છે. ને આ રીતે પીગળેલું ઘી હોય તો વધારે સારું. અને આમાં છે ને મોણ છે ને એ ખાસ ટ્રીક સાથે યુઝ કરવાનું, કે જો મોણ છે ને એટલું પરફેક્ટ હોવું જોઈએ કે આપણે લોટની સાથે મિક્સ કરીએ અને આ રીતે મુઠ્ઠી વાળીએ અને એ રીતની મુઠ્ઠી બંધાય એટલે એ પરફેક્ટ છે. અને પાણી નાખતી વખતે ખાસ આપણે કણક બાંધીએ ત્યારે પાણી એડ કરીએ ને ત્યારે જુઓ હું કઈ રીતે હાથને કરું છું. આપણે એકદમ લોટને ચીકણો નથી કરવાનો, બસ ભેગો જ કરીશું. આપણે કણક જે રીતે રોટલીની, પૂરીની, પરાઠાની બાંધતા હોય એ રીતે નહીં કરીએ. તમે જુઓ, માત્ર લોટને સાઈડ પરથી લેશું અને બસ એક ભેગો ગઠ્ઠો કરવાનો છે. તો આ રીતનું તૈયાર થઈ ગયા બાદ આપણી કણક છે એ રેડી થઈ ચૂકી છે. તો આપણે એમને 10 મિનિટ માટે રેસ્ટ પર રાખી દઈશું. અને એ રેસ્ટ પર રહીએ ત્યાં સુધીમાં આપણે ચાસણીની તૈયારી કરીએ. તો ચાસણી માટે થઈ અને જેટલો આપણો મેંદો હતો એટલી જ આપણે ખાંડ લેશું. તો એ જ બાઉલથી 2.5 બાઉલ ભરી અને આપણે ખાંડ લીધી છે. અને ખાંડનું અડધું પાણી એટલે 1 આખો કપ અને પા કપ આપણે પાણી એડ કરીશું. અને એ માપથી કરશો ને તો સુગર સિરપ પણ એકદમ પરફેક્ટ તૈયાર થશે અને વધારે વાર પણ એમને ઉકાળવાનું નહીં રહે. તો લગભગ 5 થી 7 મિનિટના સમય બાદ તમે જોશો તો આ રીતે આપણી ખાંડ છે એ સારી રીતે મેલ્ટ થઈ ચૂકી છે. અને આપણે આમાંથી ચાસણી તૈયાર કરવાની છે. તો આપણે ચાસણી છે ને એક તારી તૈયાર કરીશું. બહુ વધારે આકરી કરીશું તો શું થશે કે આપણે જે આપણી મીઠાઈ રેડી થશે ને એ અંદર સુધી એમનું સુગર સિરપ પહોંચશે નહીં. અને જો ઢીલી હશે ને તો આપણી બાલુશાહીનું ઉપરનું જે પડ છે ને એ ઢીલું થઈ જશે, એકદમ ક્રિસ્પી નહીં રહે. તો ચાસણી ખાસ આમાં ડિપેન્ડ રાખે છે કે વ્યવસ્થિત ચાસણી થવી ખાસ જરૂરી છે. અને થોડોક ફ્લેવર માટે થઈ અને આપણે એલચી પાવડર એડ કર્યો છે. અને હવે તમે જુઓ, લીંબુ મેં લીધું છે, બિલકુલ જ ઓછું લીંબુ લેવાનું છે. માત્ર 7 થી 8 ટીપા આપણે લીંબુના રસ એડ કરીશું. હવે એમ કરવાનું કારણ એ જ છે કે જ્યારે આપણી ચાસણી તૈયાર થશે ને તો એ લાંબો ટાઈમ પડી રહેશે ને તો પણ એમાં ખાંડના જે ક્રિસ્ટલ્સ જામી જતા હોય છે, ખાંડના જે ગઠ્ઠા થઈ જતા હોય છે એ નહીં થાય. તો બસ 7 થી 8 ડ્રોપ્સ જેટલા આપણે લીંબુના એડ કરી અને બસ ચાસણી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એક તાર હળવો એવો થાય છે. તો આપણી ચાસણી છે એ પરફેક્ટ તૈયાર થઈ ચૂકી છે. આ રીતે ઠંડુ થાય ને 7 થી 8 મિનિટના સમય 7 થી 8 સેકન્ડના સમય બાદ જોશો તો આપણી ચાસણી છે એ પરફેક્ટ છે. તો હવે આપણે આ બેઝ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી અને ચાસણી ડીશથી ઢાંકી અને કવર કરી દઈએ. અને હવે આપણા લોટ તરફ જઈએ તો 10 મિનિટના રેસ્ટ બાદ આપણો લોટ છે એ પરફેક્ટ તૈયાર છે. તો હવે પ્લેટફોર્મને આપણે સારી રીતે સાફ કરી ઘી અથવા તો તેલથી ગ્રીસ કરી લેશું. અને આપણો જે લોટ છે ને એ આપણે જોઈએ, જો કેટલો એકદમ જ તમે અંદર સુધી જુઓ જાળીદાર દેખાય છે. આપણે એકદમ જ એમને ટૂંપ્યો નહોતો ને, એ જ રીઝન છે કે બાલુશાહીના પડ છે એકદમ પરફેક્ટ તૈયાર થવા માટે થઈ. અને તમે જુઓ, આ વણવાની એક ખાસ ટ્રીક છે ને એ તમારે ખાસ ફોલો કરવાની છે. આ રીતે એનો શેપ કોઈ નથી જોવાનો કે સાઈડ પરથી ફાટી ગયું છે, કંઈ વાંધો નહીં. આપણે જે રીતે થાય ને એ રીતે આપણે કરીશું. પરફેક્ટ વચ્ચેથી કાપો લગાવીશું, એકબીજાની ઉપર પડ ચડાવી દઈશું. વળી પાછું આ રીતે આપણે એમને સર્કલ શેપ આપીશું. વળી પાછા 2 થી 3 વેલણ આ રીતે આપણે મારી દઈશું અને હળવું એવું આપણે પોળું કરી વચ્ચેથી કાપો મારી એકબીજાની ઉપર પડ ચડાવી દીધા છે. અને હજુ એમને પણ ટ્રાયંગલ શેપ કરવો હોય તો વચ્ચેથી કાપો મારી અથવા તો એમનેમ જ એકબીજાની ઉપર આપણે આ રીતે પડને ચડાવી દઈશું. અને તમે જુઓ કેવા સરસ એમના પડ દેખાય છે. તો બસ હળવા હાથથી વળી પાછો આપણે એમને આ જ રીતે સર્કલ શેપ આપી વળી પાછા આપણે એમને વેલણ મારી દઈશું. આ રીતે આપણે આ પ્રોસેસને છે ને લગભગ 3 થી 4 વખત તો કરવાની જ. જેથી કરીને શું થશે કે બાલુશાહીના જે પડ છે ને હલવાઈઓ પાસે જે રીતે થાય છે ને એ રીતે આપણી પાસે પણ થશે. કોઈ ઝંઝટ નથી. બસ મિનિટોની અંદર તમે બાલુશાહી છે ને બજાર જેવી જ એકદમ કંદોઈ જેવી જ તૈયાર કરી શકશો.
અને બસ આ રીતે 3 થી 4 વાર કર્યા બાદ આપણે એમનો લાંબો રોલ જેવું કરી લેશું અને બિલકુલ હળવા હાથથી કામ છે ને થોડુંક હળવા હાથથી કરવાનું છે, જેથી કરીને એમના પડ છે ને એ સારી રીતે પડશે. અને હવે આપણે આમાંથી એ જેવડી સાઇઝની આપણે બનાવી છે મીઠાઈ એ રીતના આપણે એમના પરફેક્ટ પીસીસ કરી લેશું. ભલે થોડું નાનું મોટું થાય, કારણ કે બધાને એક સરખા પીસીસની જરૂરિયાત હોતી નથી, તો આમાંથી નાના મોટા પીસીસ થાય તો કંઈ વાંધો નહીં, એમની સાથે આપણે કોઈ મતલબ નથી. આપણે તો મીઠાઈનો ટેસ્ટ છે, મીઠાઈ કેટલી પરફેક્ટ બની છે એ જ આપણે જોવાનું છે. બસ હવે આમાંથી આપણે એક લુઓ લઈ અને જે રીતે આપણે રોટલીનું ગોળું કરીએ છીએ ને એ રીતે આપણે કરીશું, પણ આ કામ પણ એકદમ હળવા હાથથી કરીશું. વચ્ચે આ રીતે આપણે એમની અંદર હોલ કરી લેશું, જેથી કરી અને એકદમ સારી રીતે કૂક થશે અને આપણી ચાસણી જ્યારે એબ્ઝોર્વ કરે ને ત્યારે એકદમ અંદર સુધી સારી રીતે ચાસણી અંદર સુધી જાય. અને બસ આ રીતે હળવા હાથથી સર્કલ શેપ આપી દેશું અને ડીશની અંદર રાખી દેશું. એ જ રીતે આપણે બધા જ લુવાનું કરવાનું છે. ખૂબ જ કાળજીપૂર્વક આ રીતે ઉઠાવીશું. આપણો લોટ છે ને જ્યારે આપણે એમની કણક તૈયાર કરીને ત્યારે એકદમ જ ઢીલી હતી, સાવ ઢીલી પણ નહીં, અને આપણે જે ટૂંકમાં રોટલી પૂરીની હોય ને એનાથી તો હળવું એવું આપણે ઢીલું જ રાખવાનું છે. અને બસ આ રીતે આપણે એમના સર્કલ શેપ આપી વચ્ચેથી હોલ કરી અને પરફેક્ટ આકાર આપી દેશું. અને આપણે ડીશની અંદર બધી જ બાલુશાહી છે આ રીતે ગોઠવતા જવાની છે. તમે હોળીઓમાં કઈ કઈ મીઠાઈ બનાવો છો એ મને જરૂરથી કમેન્ટ કરજો, તો હું પણ એમને ચોક્કસથી બનાવવાની ટ્રાય કરીશ. તમારા ઘરમાં અથવા તો તમે જે સાઈડ રહ્યો છો તમારા ટૂંકમાં એરિયાની અંદર કેવી મીઠાઈ હોળી ઉપર વખણાય છે એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને હવે વાત છે તળવાની, તો તળવામાં પણ ખાસ ટ્રીક છે કે આપણે જ્યારે તેલ લઈએ ને ત્યારે તેલની માત્રા છે ને એ આપણું જે ટૂંકમાં બાલુશાહી છે ને એ ડૂબે ને હળવું એટલું આપણે તેલ લેશું. અને એમની અંદર આપણે થોડુંક પહેલાં નાખીને જોવાનું છે કે ધીમે ધીમે જ એ કૂક થઈ અને ઉપર આવે ને હળવે હળવે એટલું જ આપણે તેલ ગરમ કરવાનું છે. જો અને ગેસની ફ્લેમ છે ને એકદમ લો રાખીશું. એમ કરવાનું કારણ એ જ છે કે બાલુશાહી અંદર સુધી કૂક થશે, એમના બધા જ પડ છે એ પરફેક્ટ છૂટા પડશે, અંદર સુધી એકદમ જ એ પડવાળી તૈયાર થશે. અને લગભગ 1 થી 1.5 મિનિટના સમય બાદ એ હળવી એવી કૂક થાય ને ત્યારબાદ આપણે એમને પલટાવીશું. અને આમાં થોડીક ધીરજ રાખવાની, કારણ કે આમને આપણે એકદમ લો ફ્લેમની ઉપર કૂક કરીશું ને એટલે થોડોક સમય લેશે, પણ આપણી મીઠાઈ એટલી પરફેક્ટ તૈયાર થશે ને કે તમે કોઈકને ખવડાવશો ને એટલે તમે તમારી મહેનત ભૂલી જશો. કારણ કે એકદમ જ હલવાઈ જેવી બાલુશાહી છે ને એ તમારી પહેલી જ વખત કોઈ કદાચ ટ્રાય કરતા હશે ને તો પણ આટલી જ પરફેક્ટ તૈયાર થશે. તો લગભગ મેં એમને 10 થી 12 મિનિટ માટે એકદમ લો ફ્લેમ ઉપર અલટાવી પલટાવી અને એમ તમે જોઈ શકો છો કે ગોલ્ડન ઉપર કલર થઈ જાય, ઉપરથી એકદમ કુરકુરી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એમને કૂક થવા દેવાની છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે એમનો કલર છે એ સરસ ગોલ્ડન થઈ ચૂક્યો છે. તો આપણે બધી જ બાલુશાહી છે એ આમ તેલમાંથી લઈ લેશું. તમે તેલ અથવા ઘી કોઈ પણની અંદર કરી શકો છો, પણ ઘીનો ટેસ્ટ છે એ દરેકને ભાવતો ન હોય એટલા માટે હું આ રીતે તેલનો ઉપયોગ કરું છું. ઘીમાં પણ એ સારી જ લાગે છે. અને હવે આપણે એમને કાઢી લેશું અને એમને આપણે ચાસણીની અંદર ડીપ કરવાની છે. અને આપણી પાસે હજી બાલુશાહી પડી છે તો આપણે એમને પણ ફ્રાય કરવાની છે. અને જુઓ આપણી આ બધી જ તૈયાર થઈ ગઈ છે ને, તો આપણે એમને સુગર સિરપ રેડી જ છે અને એ પણ હળવું એવું ગરમ જ છે. અને કદાચ તમારું સુગર સિરપ તમે પહેલાં કર્યું હોય અને ઠંડુ થઈ ગયું હોય તો થોડું એવું એમને ગરમ કરી લેવાનું, જેથી કરી અને એ અંદર સુધી એબ્ઝોર્વ થઈ જાય અને અંદર સુધી સ્વીટ લાગે. એકદમ સરસ આપણી બાલુશાહી છે એ અંદરથી પણ જ્યુસી તૈયાર થાય. હવે આપણે બીજી બેચ પણ આ રીતે તેલની અંદર આપણે ફ્રાય કરી લેશું. ગેસની ફ્લેમ જો થોડું અત્યારે આપણું તેલ ગરમ થઈ ગયું હોય તો હું તો કહું છું કે થોડીવાર માટે તેલને એકદમ ઠંડુ કરી લેવાનું. ગેસની ફ્લેમ બંધ કરી દો તો પણ કશો વાંધો નહીં, પણ મારું એટલું બધું તેલ ગરમ નહોતું એટલા માટે હું એડ કરી દઉં છું. અધરવાઇઝ તમે થોડીવાર માટે તેલને ઠંડુ કરી અને ત્યારબાદ જ એડ કરજો, જેથી કરીને શું થાય કે ઉપરથી પડ એકદમ કડક ન થઈ જાય અને અંદરથી કાચું ના રહે. તો એ ખાસ આપણે ફ્રાય કરતી વખતે એ વાત ધ્યાનમાં રાખવાની છે. અને જ્યાં સુધી બીજી બેચ તૈયાર ન થાય ને ત્યાં સુધી પેલીને આપણે ચાસણીમાં જ રહેવા દેશું. અને આપણી બધી જ અત્યારે બાલુશાહી છે એ રેડી થઈ ચૂકી છે. તો ઉપરથી તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ, તમને મનગમતા ડ્રાયફ્રૂટ છે એ ઉપરથી એડ કરી શકો છો અને એમને એવોઇડ પણ કરી શકો છો. તો અત્યારે મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે અને એમની કતરણ કરી અને આપણે ઉપરથી જ એકદમ સરસ મજાનું એમનું ડેકોરેશન કરીશું. અને આ હોળીની અંદર આ મીઠાઈ તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો હું તમને સજેસ્ટ કરું છું કે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.
ખૂબ જ સરસ ઉપરથી જુઓ એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ જ જ્યુસી, સુગર સિરપથી ભરેલી, એકદમ સ્વીટ, સરસ મજાની આપણી બાલુશાહી રેડી થઈ ગઈ છે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. થેન્ક યુ.